આજે જૂનાગઢના લોકોની માગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે. સૌથી પહેલાં અમદાવાદમાં અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું, કાયદો બનાવડાવીને. ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અશાંત ધારો છે, તો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ. હું પ્રશાસનને કહું છું કે અશાંત ધારો લાવો, હિન્દુઓના ઘરોની રક્ષા કરો. કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદ્યું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું. આ તો હવે નહીં થવા દઈએ. કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં, અડધી કિંમતે ઘર વેચશે નહીં. અશાંત ધારા તરત લાવો, એનો અમલ કરો. અને એકલું જૂનાગઢ નહીં, ગુજરાતના કોઈ પણ શહેરમાં અશાંત ધારાની જરૂર હશે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઊભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર, સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે. ખાસ કરીને સાહેબ જોવા જાય તો અશાંત ધારો લાગુ જ ન કરે એવી કોઈ યોજના જ કરવામાં આવે, કાની જરૂરિયાત જ ન ઊભી. અશાંત ધારો લાગુ ન થાય એની એક યોજના છે, વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો. એટલે ત્રીજું અબ્બુજાન, ચચ્ચુવાન, કચ્ચુજાન, ભગ્ગુજાન, વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે? એટલે આ કરાવી જ દેવાનો છું કે અશાંત ધારાની જરૂર, સંખ્યા એની વધારે આપણે ઘટાડતો થાય ને, વધવા જ નહીં દેવાની. ખાસ કરીને સાહેબ હમણાં એક વાત આવી કે એક સમાજની મિટિંગ થઈ હતી, તેમાં વધુ બાળકો પેદા કરો, હિન્દુ સમાજમાં એક આહ્વાન. એ નિર્ણયને હું ટેકો આપું છું. એટલે મારું સૂત્ર છે, 3 બચ્ચે હિન્દુ સચ્ચે. જે 3 બાળકો પેદા કરે હિન્દુ વીર, અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો. ગરીબોનો ડર હોય છે ફીના પૈસા ક્યાંથી લાવવા, આપણે એની સ્કૂલમાં ફી સીધી ભરી દેવાની વ્યવસ્થા કરવાની છે. તાજેતરમાં આરએસએસ વડા મોહન ભાગવતે અખિલ ભારત અને સમન્વય સાધવાની વાત કરી, એને કઈ રીતે જુઓ? સરસંઘ ચાલકના કોઈ કામ ઉપર કોઈ ટીકા નહીં કરું. પ્રવીણ તોગડિયા વચન આપે છે કે ક્યારે મસ્જિદે જશે નહીં, મુલ્લા મૌલવીઓને મળશે નહીં, અબ્બુજાન ચચ્ચુજાન કરશે નહીં, અને હિન્દુઓનો પ્રશ્ન આવશે તો પૂરી તાકાતથી ઊભા રહેશે. બાકી સંગઠનો જે કરવું હોય એ કરવાનું સ્વાતંત્ર્ય છે, એ આપણા જ છે. એટલે હું કોઈની ટીકા નહીં કરું. સાહેબ, જે વિસ્તારમાં અત્યારે અશાંત ધારાની માંગ છે, હિન્દુ વસ્તી ઘટી છે, ત્યાંના મંદિરોની ખૂબ ખરાબ હાલત છે, એના માટે કંઈ કરશે વિશ્વ હિન્દુ પરિષદ? એના માટે ત્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ મંદિરોની ચિંતા થાય એવી વ્યવસ્થા કરશે. સર મગફળી, શિક્ષણ, कि राम मंदिर नहीं बना था तो मेरा बहुत बड़ा समय मंदिर बनाने के कार्यक्रम आंदोलन के पीछे जा रहा था. मंदिर बन गया, आनंद की बात है. अब मैं मेरे समय का उपयोग 4 चीज़ों में, भारत के हर गांव गली में हनुमान चालीसा केंद्र हर सप्ताह, दूसरा किसानों को फसल का दाम मिले, इसलिए प्रवीण तोगड़िया का संकल्प है, फसल हमारी दाम तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा, फसल हमारी दाम हमारा यही चलेगा, यही चलेगा. और मैं प्रथम चरण में 1 लाख गांव के किसानों को खड़ा कर देने वाला हूं. इसलिए मेरी संस्था का नाम राष्ट्रीय किसान परिषद. दूसरा विषय सस्ती शिक्षा, गुणवत्ता युक्त शिक्षा, शिक्षा के साथ रोजगार, भणता भणता कमावा એટલે મા બાપે ફી નહીં આપવી પડે, और शिक्षा के बाद रोजगार, ये मेरा दूसरा मुद्दा रहेगा. तीसरा मुद्दा रोजगार मिले सबको. इनमें अलग अलग टेक्निक है. उदाहरण के नाते हम प्याज, गुजराती में डूंगली 20-25 रुपये किलो बेचेंगे, पर उनको डिफ्रोज करके विदेश में भेजेंगे तो 1 किलो डूंगली का 60 रुपया मिलेगा, या प्रोसेस का 15 रुपया मिलेगा, तो डबल दाम मिलेगा. हम मूंगफली बेचेंगे तो 1200 रुपये मन मूंगफली का पीनट बटर बनाकर भेजेंगे तो यही मूंगफली का 3000 रुपया मिलेगा. मैं ऐसी 1000 योजना बनाकर
रोजगार में, गांव-गांव में ट्रेनिंग, व्यवसाय करने का पैसे मैं दूंगा, मदद करूंगा। आप कहेंगे पैसे कहाँ से लाऊंगे, मेरे पास तो है नहीं। राम मंदिर के लिए किसने पैसे दिया था? हिंदुओं ने दिया था ना। अभी कुंभ में मैंने 1.25 करोड़ लोगों को खिलाया, किसने पैसे दिया? हिंदुओं ने। तो हिंदू मुझे पैसे देगा, मैं रोजगार की व्यवस्था धूम धूम करके लेकर निकलने वाला। સર હમણાં જ हिंदू समाज ने ठीक किया है। जो हिंदू समाज निकला, साधु संत, उनको साधुवाद, हम उनके पीछे हैं। पीछे हमारी भाग नहीं जाएंगे, साथ में खड़े रहेंगे और अशांत धारा जूनागढ़ में लाकर ही रहेंगे।